આ સંસ્કારી નગરી નહીં પણ ભૂવા નગરી લાગે છે। અહીં તમે જોઈ શકો છો કે એક આખો માણસ અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો વડોદરામાં યથાવત જોવા મળ્યો। કારેલીબાગ વુડા સર્કલ નજીક મસ્ત મોટો ભૂવો પડ્યો। વરસાદ વગર જ ભૂવા પડતા તંત્રની પણ પોલ ખુલી રહી છે। વડોદરા મહાનગર સેવા સદનની અંદર અપાતા કોન્ટ્રાક્ટમાં જે રીતના જે ટકાવારીના ભાગીદારી આપણે ઘણીવાર છાસવારે જોવા મળે છે એનો ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા આપણે રાત્રિ બજારના સર્કલ ઉપર જોઈ શકીએ છીએ। કોઈ પણ પાણી ન હોવા છતાં બી આજે અહીંયા મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। એની પાછળનું કારણ કે જ્યારે આ કામગીરી થઈ હશે ત્યારે અહીંયા યોગ્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે કામગીરી નથી થઈ અને એના લીધે અહીંયા ભૂવો પડ્યો છે। આવું સમગ્ર વડોદરા શહેરમાં તમે ઠેર ઠેર જોઈ શકો છો। થોડા સમય પહેલાં જ આ જ જગ્યા ઉપર અહીંયા સંદેશ પાસે બી ભૂવો પડ્યો હતો। એ દર્શાવે છે કે શું કહેવાય કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આ વડોદરા શહેરની થઈ ગઈ છે અને વડોદરા શહેર હવે ભૂવા નગરી થઈ ગયું છે।